જતીન, જતીન જલ્દી આવો, અમ્માને કંઈક થઈ ગયું છે. સંજનાની ચીસ મારા કાન સાથે અથડાઈ અને મારું દિલ જાણે ગળામાં આવી ગયું. હું ઝડપથી લોનમાંથી અમ્માના રૂમ તરફ ભાગ્યો. જે દ્રશ્ય મેં જોયું તેણે મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી. મારી મા ફ્લોર પર પડી હતી. તેમની આંખો અડધી પલટાઈ ગયેલી હતી અને મોઢું એક તરફ ટેઢું થઈ ગયું હતું. સંજના પાણીનો ગ્લાસ હાથમાં પકડીને તેમની ઉપર ઊભી ધ્રુજી રહી હતી. શું થયું તેમને? મારો અવાજ બહુ મુશ્કેલીથી નીકળ્યો. ખબર નથી જતીન, હું બીપીની દવા આપવા લાગી હતી. તેમણે ગ્લાસ પકડ્યો જ હતો કે અચાનક તે ધ્રુજીને પડી ગયા. મારી નજર ફ્લોર પર પડેલા પાણીની સાથે વેરવિખેર બે સફેદ ગોળીઓ પર પડી. તે પાણીમાંથી એક અજીબ તીવ્ર દુર્ગંધ આવી રહી હતી, કંઈક ક્લોરીન કે બ્લીચ જેવી. પણ તે ક્ષણે મારું દિમાગ કામ કરવાનું બંધ કરી ચૂક્યું હતું. મારું બધું ધ્યાન માત્ર અમ્મા પર હતું. અમ્મા, આંખો ખોલો. હું તેમનો ચહેરો થપથપાવી રહ્યો હતો. તે વખતે હું ભયંકર ગભરામણમાં હતો. હું સંજનાની આંખોમાં જોવાનું ભૂલી ગયો. તેની આંખોમાં માત્ર ડર નહોતો, કંઈક બીજું પણ હતું, એક અજીબ લહેર. પણ તે વખતે હું આંધળો થઈ ગયો હતો. તે પળ, તે તીવ્ર દુર્ગંધ અને સંજનાની તે નજર આજે પણ રાત્રે મને ઊંઘવા દેતી નથી. તે વખતે હું સમજી જ નહોતો શક્યો. હું મારી પત્નીની મોહબ્બતમાં આંધળો હતો અને મા માટે ડરથી ભરેલો. અમે અમ્માને હોસ્પિટલ લઈને ભાગ્યા. ડૉક્ટરના શબ્દો મારા દિમાગ પર હથોડાની જેમ બરસતા હતા. પેરાલિસિસનો ગંભીર હુમલો છે અને તેમના દિમાગની એક નસ પણ ફાટી ગઈ છે. તેમનો ડાબો ભાગ સંપૂર્ણપણે લાચાર થઈ ગયો છે. હું ત્યાં જ હોસ્પિટલના ઠંડા ફ્લોર પર બેસી ગયો. અમે અહીં સુધી કેવી રીતે પહોંચી ગયા? મારી તે જિંદગી જે થોડા મહિના પહેલાં સુધી એક સુંદર સ્વપ્ન જેવી હતી, આ રીતે ચકનાચૂર કેવી રીતે થઈ ગઈ? મારી મા, જે મારી દુનિયાનું કેન્દ્ર હતી, આજે બેબસ પડી હતી. અને સંજના, મારી પત્ની, તે કોણ હતી? આ સમજવા માટે તમારે તે કુરબાનીને સમજવી પડશે જે અહીં સુધી લઈને આવી હતી. તમારે જાણવું પડશે કે મારી મા મારા માટે શું હતી. મારું નામ જતીન છે. હું માત્ર 2 વર્ષનો હતો જ્યારે મારા પિતાનો સાયો મારા માથેથી ઉઠી ગયો. તે પછી મારી અમ્માએ જ મને પોતાની જાતને મિટાવીને પાડ્યો. લોકો કહેતા હતા, વિધવા સ્ત્રી છે, યુવાન છે, બીજા લગ્ન કરી લેશે. પણ મારી માએ પોતાની જાતને સંપૂર્ણપણે મારા માટે કુરબાન કરી દીધી. તેમણે ખેતરોમાં દિવસ રાત મજૂરી કરી. મને આજે પણ યાદ છે, જ્યારે હું સ્કૂલમાં હતો, મેં એક મોંઘા બૂટ માટે જીદ કરી. અમ્માએ કંઈ ન કહ્યું. તે જ દિવસથી તે સવારે ખેતરોમાં કામ કરતી, રાત્રે લોકોના ઘરોમાં વાસણ ધોતી. એક અઠવાડિયા પછી જ્યારે તેમણે તે બૂટ મારી સામે મૂક્યા ત્યારે તેમના હાથ ખરબચડા અને ઘાયલ હતા. પણ ચહેરો જીતની જેમ ચમકી રહ્યો હતો. મારો દીકરો કોઈથી ઓછો છે શું? હું મારી માને ખૂબ પ્રેમ કરતો હતો. લાગતું હતું તેમના વગર એક પણ શ્વાસ નહીં લઈ શકું. અમ્માએ મને સારું શિક્ષણ અપાવ્યું. હું ભણી ગણીને બેંકમાં ઓફિસર બની ગયો. તે જ બેંકમાં મારી મુલાકાત સંજનાથી થઈ. તે મારી સહકર્મી હતી, સુંદર, ભણેલી અને હોશિયાર. હું તે દિવસે તેને મારું દિલ દઈ બેઠો. એક દિવસ હિંમત કરીને મેં મારા પ્રેમનો ઇઝહાર કર્યો. સંજના, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તે હસી પડી. હું પણ તને પસંદ કરું છું જતીન, પણ એક શરત છે. હું ભાગીને કે કોર્ટ મેરેજ નહીં કરું. તારી અમ્માને મારા ઘરે મોકલ. હું વિધિવત વિદાય લઈને તારા ઘરે આવીશ. હું ખુશીથી પાગલ થઈ ગયો હતો. તે સાંજે જ્યારે ઘરે પહોંચ્યો તો અમ્મા આંગણામાં બેઠી હતી. મેં ખચકાતા તેમને જણાવ્યું. મારી વાત સાંભળીને તેમના આંસુ વહેવા લાગ્યા. તે બહુ ખુશ થઈ ગયા. મારા જતીનનું હવે સહેરો સજાશે. તેમણે કહ્યું, હું કાલે જ જઈશ છોકરીના ઘરે. અમ્મા, જે વર્ષોથી મારા માથે સહેરો સજતો જોવાનું સ્વપ્ન જોઈ રહી હતી, તે સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું હતું. મારી પાસે પિતાનું જૂનું મકાન હતું, જેને મેં મારા પગારમાંથી ઠીકઠાક બનાવી લીધું હતું. નોકરી હતી, ઘર હતું અને હવે મને મારો પ્રેમ પણ મળવાનો હતો. સંબંધ પાકો થયો અને થોડા જ મહિનામાં ધામધૂમથી લગ્ન થઈ ગયા. સંજના જ્યારે દુલ્હન બનીને ઘરે આવી ત્યારે અમ્માએ તેની નજર ઉતારી. બીજે દિવસે અમ્માએ ઘરની ચાબીઓ અને તિજોરીની ચાબી સંજનાને આપી દીધી. જો દીકરી, આ ઘર, આ નોકરી, આ પતિ, બધું તારું છે. હવે તું જાણ અને તારું કામ. મને શું? મને તો બસ 2 ટંકનો રોટલો આપી દેજે. હું હેરાન હતો કે અમ્માએ આટલી જલ્દી બધું તેના હવાલે કરી દીધું. સંજના પણ આ વ્યવહારથી બહુ ખુશ હતી. બંનેની એટલી બનતી હતી કે લોકો ઉદાહરણ આપતા હતા. હું જ્યારે નોકરીથી થાકેલો પાછો ફરતો ત્યારે બંનેને મા દીકરીની જેમ હસતા બોલતે જોતો. અમ્માને મારી અપેક્ષાએ સંજનાની વધુ ફિકર રહેવા લાગી હતી. જો હું ક્યારેક મોડો આવતો તો અમ્મા વઢી નાખતી. ક્યારે ગયો હતો તું? બિચારી ક્યારની તારી રાહ જોઈ રહી હતી. ભૂખી બેઠી છે, જા પહેલાં તેની પાસે બેસ. એક દિવસ અમ્માએ પોતાના જૂના સંદૂકમાંથી તે ભારે સોનાની બંગડીઓ કાઢી. પિતાની છેલ્લી નિશાની. એટલી ગરીબી જોઈ લીધી પણ ક્યારે તેને વેચી નહોતી. આ મારી વહુ માટે છે. અમ્માએ તે બંગડીઓ સંજનાની કાંડામાં પહેરાવી દીધી. સંજનાની આંખો ખુશીથી ચમકી ઉઠી. મારી જિંદગી પૂરી હતી. લાગતું હતું કે દુનિયાની દરેક ખુશી મને મળી ચૂકી છે. કાશ આ ખુશીઓ થોડા સમયની નહોત. હું હોસ્પિટલના ઠંડા કોરિડોરમાં માથું નમાવીને બેસી ગયો. વીતેલી દરેક ક્ષણ એક સદી જેવી હતી. સંજના મારા ખભે માથું મૂકીને સિસકારા લઈ રહી હતી.
જતીન, બધું ઠીક થઈ જશે ને? અમ્મા આપણને છોડીને તો નહીં જાય ને? તેના અવાજમાં એક અજીબ ગભરામણ હતી. કાશ તે વખતે હું સમજી શકત કે તે ડર અમ્માને ગુમાવવાનો નહીં પણ રાજ ખુલવાનો હતો. કંઈ નહીં થાય અમ્માને, મેં તેને દિલાસો આપ્યો. જ્યારે મારું પોતાનું દિલ ડૂબી રહ્યું હતું. મારા મનમાં વારંવાર રૂમનું તે દ્રશ્ય ફરી રહ્યું હતું. ફ્લોર પર વેરવિખેર ગોળીઓ અને પાણીમાંથી ઉઠતી તે તીવ્ર દુર્ગંધ. તે ત્યાં કેમ હતી? મારું દિમાગ છેલ્લા કેટલાક મહિનાઓના બનાવોને ઝડપથી દોહરાવા લાગ્યો. લગ્ન પછી બધું કેટલું સારું ચાલી રહ્યું હતું કે કદાચ હું માત્ર તે જ જોઈ રહ્યો હતો જે મને દેખાઈ રહ્યું હતું. શરૂઆતના દિવસો બહુ સુંદર હતા. સંજનાએ અમ્માની સેવામાં કોઈ કસર નહોતી છોડી. તે અમ્માના પગ દબાવતી, તેમના માટે પોતાના હાથે ખાનું બનાવતી. અમ્મા પણ તેના પર જીવ છાંટતી હતી. જતીન, જો તારી સંજના કેટલી ગુણવાન છે. મારા માથામાં એવું તેલ લગાવ્યું છે કે બધો દુખાવો જ ખતમ થઈ ગયો છે. ભગવાન આવી વહુ બધાને આપે. હું હસી પડ્યો. સંજનાએ શરમાઈને નજર ઝુકાવી લીધી. આ મોહબ્બતમાં અમ્માએ પિતાની તે છેલ્લી નિશાની સોનાની બંગડીઓ પણ સંજનાને આપી દીધી. અમ્મા, આ પિતાની નિશાની છે. તો શું થયું બેટા? અમ્માએ મારી વાત કાપી નાખી. હવે સંજના જ મારું બધું છે. આ બંગડીઓ તેની જ કાંડામાં સજાશે. સંજનાએ તે બંગડીઓ પહેરી તો બહુ ખુશ થઈ. તેની આંખોમાં એક અલગ ચમક હતી જે હું તે વખતે ઓળખી ન શક્યો. પછી અચાનક અમ્માની તબિયત ખરાબ રહેવા લાગી. જતીન, ખબર નહીં કેમ માથું બહુ ચકરાતું રહે છે. અમ્માએ એક સાંજે કહ્યું. અમ્મા, તમારું બીપી હાઈ થઈ રહ્યું છે. મેં તમને કહ્યું હતું ને કે મીઠું ઓછું ખાતા કરો. સંજના તરત બોલી. હું કાલે જ તમને ડૉક્ટર પાસે લઈ જઈશ. હા, એ જ ઠીક રહેશે, મેં કહ્યું. ના બેટા, અમ્મા તરત બોલી. ડૉક્ટર પાસે જવાની શું જરૂર છે? નકામો હજારો રૂપિયાનો ખર્ચો થઈ જશે. અમ્મા, પૈસાની ફિકર ન કરો. તમારી તબિયતથી વધીને કંઈ નથી, મેં કહ્યું. જતીન, અમ્મા સાચું કહી રહી છે. સંજના મારી પાસે આવીને બેઠી. આટલા પૈસા ખર્ચ કરવાની શું જરૂર છે? હજી આપણે આપણું ઘર પણ તો મોટું કરવાનું છે. કાલે બાળકો થશે, આ 2 રૂમ ઓછા પડશે. તમે ફિકર ન કરો. હું છું ને. હું અમ્માનું બીપી ઘરે જ કંટ્રોલ કરી લઈશ. હું તેમને રોજ લસણનો ઉકાળો બનાવીને આપીશ અને દવાનું પૂરું ધ્યાન રાખીશ. હું તેની સમજદારી અને સેવાભાવથી ખુશ થઈ ગયો. ઠીક છે સંજના, જેમ તને ઠીક લાગે. પણ અમ્માનું ધ્યાન રાખજે. આ મારી જવાબદારી પણ છે ને અમાનત પણ. તમે બેફિકર થઈને ઓફિસ જાઓ. સંજના હસી. અમ્મા, મારી જવાબદારી છે. તે દિવસ પછી સંજનાએ અમ્માની દવા અને ખાવા પીવાની બધી જ જવાબદારી પોતે સંભાળી લીધી. પણ મેં અનુભવ્યું હતું કે અમ્મા ધીમે ધીમે શાંત થતા જઈ રહ્યા હતા. તે પહેલાંની જેમ હસતા બોલતા નહોતા. ઘણીવાર એવું લાગતું કે તે મને કંઈક કહેવા માંગે છે. પણ જેવી સંજના રૂમમાં આવતી તે ચૂપ થઈ જતા. એક રાત મેં અમ્માના પગ દબાવતા પૂછ્યું, શું વાત છે અમ્મા? તમે કંઈક પરેશાન છો? નહીં બેટા, બસ તે સંજના કહી રહી હતી કે. શું કહી રહી હતી સંજના? હું ચોંકી ગયો. કંઈ નહીં, કંઈ નહીં. અમ્માએ તરત વાત બદલી નાખી. તે કહી રહી હતી કે તું કામથી થાકી જાય છે. તારે આરામ કરવો જોઈએ. જા સૂઈ જા બેટા. હું ખુશ થઈ ગયો કે સંજના કેટલું મારું ધ્યાન રાખે છે. હું કેટલો મોટો બેવકૂફ હતો. આઈસીયુનો દરવાજો ખુલ્યો. ડૉક્ટર બહાર આવ્યા. ડૉક્ટર સાહેબ, કેવા છે માં? ડૉક્ટરે અફસોસથી માથું હલાવ્યું. અમે પૂરી કોશિશ કરી છે, પણ એટેક બહુ ગંભીર હતો. તેમના દિમાગમાં લોહી પણ જામી ગયેલું છે. તો હવે શું થશે? સંજના ગભરાઈને બોલી. ડૉક્ટરે ઊંડો શ્વાસ લીધો. આ હાલત અચાનક નથી થઈ. તેમનું બ્લડ પ્રેશર સતત બહુ હાઈ રાખવામાં આવી રહ્યું છે. એવું લાગે છે જાણે તેમને ખોટી દવા આપવામાં આવી રહી હતી. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. ખોટી દવા? ડૉક્ટર સાહેબ, તમે શું કહી રહ્યા છો? મારો અવાજ રૂંધાઈ ગયો. સંજનાનો ચહેરો સફેદ પડી ગયો. ડૉક્ટર, તમે હોશમાં તો છો ને? તમે અમને ડરાવી રહ્યા છો. હું પોતે અમ્માને સમયસર દવા આપતી હતી. આ કેવી રીતે થઈ શકે? ડૉક્ટરે તેની તરફ ઘૂરીને જોયો. રિપોર્ટ જૂઠું નથી બોલતા. તેમનું બીપી ખતરનાક સ્તર પર હતું. સતત. ખેર, હવે તેમને હોસ્પિટલમાં રાખવાનો કોઈ ફાયદો નથી. ઘરે લઈ જાઓ. ફિઝિયોથેરાપી શરૂ કરાવો. દવાઓનું ખાસ ધ્યાન રાખો. અમે અમ્માને ઘરે લઈ આવ્યા. ઘર જે અમ્માના હાસ્યથી ભરાયેલું રહેતું હતું, આજે માતમની જેમ ચૂપ હતું. અમ્માનો ડાબો હાથ અને પગ બિલકુલ બેજાન પડ્યા હતા. જીભ લથડતી હતી. હું તેમના પગમાં બેસી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મને માફ કરી દો અમ્મા, આ બધું આપણી બેદરકારીથી થયું. જતીન, સંજનાનો અવાજ તણાયેલો હતો. તમે મારા પર ઇલ્ઝામ લગાવી રહ્યા છો? હું તેમની સેવામાં કોઈ કમી છોડતી હતી? નહીં સંજના, હું કહી રહ્યો છું કે આપણા બંનેથી બેદરકારી થઈ છે. હવે આપણે મળીને તેમનું પહેલાં કરતાં વધારે ધ્યાન રાખવાનું છે. સંજનાએ ધીમેથી શ્વાસ છોડ્યો, જાણે પોતેને સંભાળી રહી હોય. તે મારી પાસે આવીને મારા ખભા પર હાથ મૂક્યો. ફિકર ન કરો જતીન, હું મારી જાન લગાવી દઈશ. અમ્મા ઠીક થઈ જશે. તેમની જવાબદારીમાં હું કોઈ કમી નહીં છોડું. હું મારી પત્નીની આ વાતથી નિશ્ચિંત થઈ ગયો. મેં વિચાર્યું હોસ્પિટલના તણાવને કારણે તે ચીડચીડી થઈ ગઈ છે. શરૂઆતના દિવસોમાં સંજનાએ ખરેખર અમ્માની બહુ સેવા કરી. મેં અમ્મા માટે એક ફિઝિયોથેરાપિસ્ટનું પણ બંદોબસ્ત કરી લીધો હતો. સંજના રાત્રે ઉઠીને અમ્માને જોતી, તેમના કપડાં બદલતી, તેમને સમયસર દવા આપતી. હું રાત્રે જ્યારે પણ જતો સંજનાને અમ્માની પાસે જોતો. સંજના, તું સૂઈ જા, હું જોઈ લઉં છું. હું કહેતો તો તે કહેતી, નહીં જતીન,
તમે દિવસભરના થાકેલા હોવ છો, તમે સૂઈ જાઓ. અમ્માની સેવા કરવી મારો ધર્મ છે. મારું દિલ સંજના માટે પ્રેમથી ભરાઈ જતું. હું વિચારતો કે હું કેટલો નસીબદાર છું કે મને આવી પત્ની મળી છે. પણ આ ધર્મ નિભાવવાનું નાટક વધારે દિવસ સુધી ન ચાલી શક્યો. જેમ જેમ દિવસો અઠવાડિયામાં બદલાયા, અમ્માની હાલતમાં કોઈ ખાસ સુધારો ન આવ્યો. તે અટેકે તેમના દિમાગ પર પણ અસર કરી દીધી હતી. તેમને અવારનવાર અહેસાસ જ નહોતો થતો કે તેમનું વોશરૂમ પથારી પર જ નીકળી જતો હતો. એક રાત હું સંજનાના તીવ્ર અવાજથી ઉઠી ગયો. હે ભગવાન, ફરીથી! હું ગભરાઈને ઉઠ્યો. શું થયું? બધું ઠીક છે? શું ઠીક છે? અમ્માએ ફરીથી આખી પથારી ખરાબ કરી દીધી. આખા રૂમમાં ગંદકી ફેલાઈ ગઈ છે. મારું તો સૂવું જ મુશ્કેલ થઈ ગયું છે. તેના અંદાજ પર હું ચોંકી ગયો. સંજના, અમ્મા બીમાર છે. તેમને અહેસાસ નથી. ધીમે બોલ, તે જાગી જશે. તો જાગી જાય. તું તો આરામથી બીજા રૂમમાં સૂઈ જાય છે. આખી રાત ગંદકીની વચ્ચે હું જાગતી રહું છું. થાકી ગઈ છું આ બધું કરતાં કરતાં. મેં તેને સમજાવી બુઝાવીને ચૂપ કરાવી. મને લાગ્યું કે તે અમ્માની બીમારીથી નહીં પણ પોતાની બીજી તકલીફથી ચીડચીડી છે. અમારા લગ્નને 1.5 વર્ષ થવા આવ્યું હતું અને હજી સુધી અમારે કોઈ સંતાન નહોતું. મેં વિચાર્યું કદાચ તે જ કારણે દબાણમાં છે અને અમ્માની બીમારીએ તેનો ગુસ્સો વધારી દીધો છે. પણ આ તો માત્ર શરૂઆત હતી. સંજનાનું અસલી રૂપ હવે ધીમે ધીમે સામે આવી રહ્યું હતું. બીજે દિવસે હું અમ્માની પાસે બેઠો. તેમના પગ દબાવી રહ્યો હતો. તે જાગી રહ્યા હતા અને મને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા. શું વાત છે અમ્મા? મેં મરમાશથી પૂછ્યું. અમ્માએ પોતાનો જમણો હાથ, જે ઠીક હતો, ઊંચો કરવાની કોશિશ કરી. તેમનું મોઢું ખુલ્યું અને એક તૂટેલો અવાજ નીકળ્યો. સંજના! શું કર્યું સંજના? માં! તે કંઈક કહેવા માંગતી હતી, પણ તેમની જીભ સાથ નહોતી આપતી. તેમની આંખોમાં એક ડર હતો. તે મને જોઈને બસ રડી રહ્યા હતા. તે જ વખતે સંજના મોંમાં આવી ગઈ. ઓ, તમે જાગી રહ્યા છો? તેણે કહ્યું, પણ તેના અવાજમાં હમદર્દી નહોતી. અમ્માએ સંજનાને જોતાં જ આંખો ફેરવી લીધી અને દિવાલ તરફ જોવા લાગ્યા. અમ્માનું આ મોઢું ફેરવી લેવું મારા દિલમાં છિદ્ર કરી ગયું હતું. મેં સંજનાના ચહેરા પર એક પળ માટે આવેલી બેચેની જોઈ, જેને તેણે તરત છુપાવી લીધી અને તરત પોતાના સ્વરમાં મીઠાશ ભરી લીધી. અમ્મા, તમે મારાથી નારાજ છો શું? અમ્માએ આંખો જોરથી બંધ કરી લીધી. શું થયું સંજના? હું ઊભો થતાં જ બોલ્યો. અમ્મા આમ કેમ કરી રહ્યા છે? મને શું ખબર જતીન? આખો દિવસ તેમની સેવા કરું છું. કદાચ હવે મારો ચહેરો સારો નથી લાગતો તેમને. તેના અવાજમાં તીખાશ સ્પષ્ટ હતી. મેં વાત સંભાળી. એવી વાત નથી. તે બીમાર છે. કદાચ તકલીફમાં છે. હા, તકલીફ તો બસ તેમને જ છે. તે બબડતી રૂમમાંથી નીકળી ગઈ. મેં અમ્માના ચહેરા પર હાથ ફેરવ્યો. તે મને જોઈને સતત રડી રહ્યા હતા. અમ્મા, કહો, શું સંજનાએ કંઈક કર્યું છે? અમ્માએ ઇનકારમાં માથું હલાવ્યું, પણ તેમના આંસુ રોકાતા જ નહોતા. તે મને કંઈક કહેવા માંગતા હતા, પણ તેમની જીભ સાથ નહોતી આપતી. હું તે વખતે સમજી ન શક્યો કે તેમનો ઇનકાર ખરેખર સંજનાના ડરનો ઇઝહાર હતો. બીજે દિવસે અમ્માનો ફિઝિયોથેરાપિસ્ટ આવ્યો. ડૉક્ટરે કહ્યું હતું કે સતત થેરાપીથી કદાચ કંઈક સુધારો આવી જાય. સાંજે જ્યારે હું ઓફિસથી પાછો ફર્યો તો થેરાપિસ્ટ અમ્માની એક્સરસાઇઝ કરાવી રહ્યો હતો. હું ત્યાં જ બેસી ગયો. થેરાપિસ્ટ એક ગંભીર માણસ હતો. સંજના જેવી પાણી લેવા કિચનમાં ગઈ તેણે ધીમેથી કહ્યું, દર્દીની હાલતમાં કોઈ સુધારો નથી આવી રહ્યો. કેમ? આ એક્સરસાઇઝને સ્વીકાર જ નથી કરી રહ્યા. જાણે શરીરમાં જીવ જ ન હોય. દરેક વખતે આમ રહે છે જાણે ઊંઘમાં હોય. શું દવામાં કોઈ ફેરફાર કર્યો છે? નહીં, તે જ દવા છે જે ડૉક્ટરે આપી હતી. મારી પત્ની સંજના સમયસર આપે છે. થેરાપિસ્ટે અમ્માની નાસ તપાસતા કહ્યું, અજીબ છે. તેમના શરીરની સુસ્તી કંઈક અલગ જ પ્રકારની લાગે છે. તમે તેમના ખોરાકનું ધ્યાન રાખો. તે જતો રહ્યો. પણ મારા દિમાગમાં શંકાની એક લકીર છોડી ગયો. શું અમ્માની દવા ઠીક છે કે સંજના કોઈ ગડબડ કરી રહી છે? રાતના ભોજન પર હું ચૂપ હતો. સંજનાએ નોટ કર્યું. શું વાત છે? ઓફિસમાં પરેશાની છે? નહીં, અમ્મા વિશે વિચારી રહ્યો હતો. થેરાપિસ્ટ કહી રહ્યો હતો કે તેમની હાલત સુધરી નથી રહી. તે કહી રહ્યો હતો કે અમ્મા દરેક વખતે ઊંઘમાં રહે છે. મારા આટલું કહેવા પર જ સંજનાના હાથમાંથી ચમચી પડી ગઈ. શું મતલબ? તે ઇલ્ઝામ લગાવી રહ્યો છે કે હું ધ્યાન નથી રાખતી. નહીં સંજના, તેણે એવું નહોતું કહ્યું. બસ. હવે બહારના લોકો મને કહેશે કે હું મારી સાસુની સેવા કેવી રીતે કરું. તું જાણે પણ છો કેટલું ધ્યાન રાખું છું અને બદલામાં મહેણા મળી રહ્યા છે. મેં પહેલીવાર સંજનાને આ રીતે બૂમો પાડતા જોઈ. સંજના, મેં મહેણું નથી માર્યું. હા, કેમ કે તને તો બસ તારી માની ફિકર છે. હું શું છું? 1.5 વર્ષ થઈ ગયું લગ્નને. આપણે આપણી જિંદગી શરૂ જ નથી કરી. પહેલાં તેમના લગ્નની ફિકર અને હવે તેમની બીમારી. હું થાકી ગઈ છું જતીન. સંજના, તું શું કહી રહી છે? તે મારી માં છે. તો શું હું કોઈ નોકરાણી છું? આખી દુનિયા પોતાની પત્નીઓ સાથે ફરે છે, બાળકો પેદા કરે છે અને હું અહીં એક અપંગ સ્ત્રીની ગંદકી સાફ કરી રહી છું. આ અપંગ સ્ત્રી તારી પણ સાસુ છે. ધર્મ તો ઠીક છે. હવે તું પણ તારો ધર્મ નિભાવ. હું જોઉં છું તું એકલો આ બધું કેવી રીતે કરે છે. તે આ કહીને બેડરૂમમાં ગઈ અને દરવાજો જોરથી બંધ કરી લીધો. હું ત્યાં જ ખુરશી પકડીને બેસી ગયો. મારો પ્રેમ, મારી સંજના આવી તો નહોતી. આ બધું સંતાન ન હોવાની ચીડચીડાહટ હતી.
તે રાત હું અમ્માના રૂમમાં ગયો. તે સૂઈ રહ્યા હતા, પણ તેમનું સૂવું સાધારણ નહોતું લાગી રહ્યું. તે બહુ ગાઢ ઊંઘમાં હતા. મેં તેમની દવાઓની શીશીઓ જોઈ, બધું એવું જ હતું. પછી મારી નજર અમ્માના ઓશિકા નીચેથી ડોકાતી નાનકડી પ્લાસ્ટિકની પન્ની પર પડી. મેં તેને ખેંચીને કાઢી. તેમાં 2 સફેદ ગોળીઓ હતી. તે જ ગોળીઓ જે તે દિવસે ફ્લોર પર વેરવિખેર હતી, જેમાંથી ક્લોરીન જેવી મહેક આવી રહી હતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. તે નાનકડી પન્ની, તે 2 સફેદ ગોળીઓ અને તેમાંથી ઉઠતી તે ક્લોરીનની બૂ. આ તે જ બૂ હતી જે તે દિવસે અમ્માના પડવા પર રૂમમાં ફેલાઈ હતી. મારું માથું ચકરાઈ ગયું. એક અકથનીય ડરે મને પકડી લીધો. સંજના, હું દોડ્યો. મારા અવાજમાં એટલો ગુસ્સો હતો કે હું પોતે હેરાન થઈ ગયો. હું તોફાનની જેમ બેડરૂમમાં દાખલ થયો. કદાચ સંજના પથારી પર સૂઈને રડવાનું નાટક કરી રહી હતી. મારી દહાડથી ઉછળી પડી. શું વાત છે? કેમ બૂમો પાડી રહ્યો છે? તેણે આંખો પર હાથ મૂકતા કહ્યું. મેં તે પ્લાસ્ટિકની પન્ની તેના ચહેરાની સામે કરી દીધી. આ શું છે સંજના? તેની આંખો એક ક્ષણ માટે ફેલાઈ ગઈ. તેણે પન્નીને જોઈ અને પછી મારી આંખોમાં. શું મતલબ છે? કોઈ ગોળીઓ છે? કોઈ પણ ગોળીઓ હોય, હું ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. આ અમ્માના ઓશિકા નીચેથી મળી છે અને આમાંથી તે જ ક્લોરીનની બૂ આવી રહી છે જે તે દિવસે અમ્માના પડવા પર રૂમમાં હતી. સાચું સાચું બતાવ, આ શું છે? સંજનાનો ચહેરો સફેદ થઈ ગયો. એક પળ માટે તેની પાસે કોઈ જવાબ નહોતો. પછી તેની આંખોમાં ડરની જગ્યાએ ગુસ્સો આવી ગયો. તે ઝડપથી ઊભી થઈ. તું મારા પર ઇલ્ઝામ લગાવી રહ્યો છે? તારી હિંમત કેવી રીતે થઈ? તું એમ કહી રહ્યો છે કે હું તારી માને કંઈક આપવા લાગી છું? હું માત્ર પૂછી રહ્યો છું સંજના, આ ગોળીઓ ત્યાં કેવી રીતે આવી? મેં મારો અવાજ ધીમો રાખવાની કોશિશ કરી, પણ મારું દિલ ફાટી જવાનું હતું. મને શું ખબર? તેણે હાથ ઝટકી દીધો. હોઈ શકે છે તેને જે ફિઝિયોથેરાપિસ્ટ લગાવ્યો છે આ તેની કોઈ દવા હોય, કે કદાચ અમ્માએ પોતે જ ક્યાંકથી ઉઠાવીને રાખી લીધી હોય. તેમનું દિમાગ એમ પણ ઠીકથી કામ નથી કરતું. જૂઠું ન બોલ સંજના. હવે મારાથી રહેવાયું નહીં. આ તે જ ગોળીઓ છે. મને બધું યાદ છે. યાદ છે? તને શું યાદ છે? તે મારા પર હુમલાખોર થઈ ગઈ. તને બસ તારી અમ્મા યાદ છે. આ યાદ નથી કે હું આખો દિવસ તેમની ગંદકી સાફ કરું છું. આ યાદ નથી કે મારી પોતાની જિંદગી નરક બની ગઈ છે. સંજના, વાત ન બદલ. તે ગોળીઓની દુર્ગંધ. અરે ભાડમાં જાય તે ગોળીઓ. તેણે મારા હાથમાંથી પન્ની છીનવીને ફ્લોર પર ફેંકી દીધી. હું કંટાળી ગઈ છું તારી અમ્માની રડથી. હા, મેં રાખી હશે. તે મારી ઊંઘની ગોળીઓ છે. હું તારી માને કારણે સૂઈ નથી શકતી એટલે ખાઉં છું. હવે ખુશ? ઊંઘની ગોળીઓ? હું ગૂંચવાઈને બોલ્યો. ઊંઘની ગોળીઓમાં જે ક્લોરીનની દુર્ગંધ કેમ આવશે સંજના? મારો સવાલ બિલકુલ સાચો હતો. તે લાજવાબ થઈ ગઈ. તે એક પળ માટે રોકાઈ, પછી એકદમ રડવા માંડી. હે ભગવાન જતીન, તું હવે મારી દવાઓની પણ તપાસ કરીશ? મારા પર શંકા કરી રહ્યો છે? એ સ્ત્રી માટે જેણે મારી જિંદગી બરબાદ કરી દીધી. તે સાબિત કરી દીધું કે તને મારાથી નહીં, માત્ર તારી અમ્માથી પ્રેમ છે. તે દહાડ મારી મારીને રડી રહી હતી. મેં તારા માટે શું નથી કર્યું? તારા ઘરને સંભાળ્યું, તારી અપંગમાની સેવા કરી, અને તે મને શું આપ્યું? શંકા, ઇલ્ઝામ. હું બેબસ થઈ ગયો. મારી સંજના આ રીતે તૂટીને રડી રહી હતી. શું હું ખરેખર ખોટો હતો? શું આ બધું મારો થાક અને વહેમ હતો? સંજના, મારો મતલબ, જતીન, બહુ થઈ ગયું. તે અચાનક ઉઠી અને પોતાના આંસુ લૂછ્યા. હવે હું એ ઘરમાં એક પળ નથી રહી શકતી જ્યાં મારા પર આવી શંકા કરવામાં આવે છે. સંજના, હોશમાં આવ. અમ્મા બીમાર છે. તેણે મારો હાથ ઝટકી દીધો. તો પછી સાંભળી લે. આજે તું નિર્ણય કર જતીન. આ ઘરમાં કાં તો હું રહીશ કે તારી અમ્મા. જો તને તારી અમ્મા એટલી જ વહાલી છે તો મને તલાક આપી દે. અને જો તારી પત્ની અને તારું ઘર બચાવવું હોય તો તે સ્ત્રીને આ ઘરમાંથી કાઢી મૂક. હું દંગ ઊભો રહી ગયો, જાણે કોઈએ મારા પર વીજળી પાડી દીધી હોય. તલાક? કે અમ્માને ઘરેથી કાઢી મૂકવું? નિર્ણય કરી લે, નહીં તો આવતીકાલે સવારે હું અહીં નહીં રહું. તે આ કહીને બેડરૂમમાં ગઈ અને દરવાજો લોક કરી લીધો. હું ત્યાં જ લિવિંગ રૂમમાં ફ્લોર પર પડેલી તે ગોળીઓ પાસે પથ્થર બનીને ઊભો રહી ગયો. સંજનાનું અલ્ટિમેટમ મારા ગળામાં ફંદાની જેમ કસાઈ ગયું હતું. મેં મારી મોહબ્બતને મેળવવા માટે બધું દાવ પર લગાવી દીધું હતું. હું સંજનાને ગુમાવી નહોતી શકતો. તેનું આમ દહાડ મારીને રડવું, તેનું કહેવું કે તે થાકી ચૂકી છે, મને લાગવા લાગ્યું કે કદાચ ભૂલ મારી જ છે. કદાચ મેં તેના પર બહુ બોજ નાખી દીધો હતો. મેં પોતાને સમજાવ્યું. અમ્મા બીમાર છે. સંજના યુવાન છે. તેની પણ કંઈક ઈચ્છાઓ છે. મેં નિર્ણય કરી લીધો. એક એવો નિર્ણય જેણે મારી આત્માને ઘાયલ કરી દીધી. મેં વિચાર્યું અમ્માને થોડા સમય માટે ઘરથી દૂર મોકલી દેવું જ એકમાત્ર રસ્તો છે. સવારે હું ભારે પગલે અમ્માના રૂમમાં ગયો.
તે જાગી રહ્યા હતા અને છતને જોઈ રહ્યા હતા. મને જોઈને તેમની આંખોમાં એક પળ માટે ચમક આવી. તેમણે પોતાનો ઠીકવાળો હાથ ઊંચો કરવાની કોશિશ કરી, જાણે મને આશીર્વાદ આપી રહ્યા હોય. મારું દિલ કપાઈને રહી ગયું. હું તેમના પગ પાસે બેસી ગયો. અમ્મા, મારો અવાજ મારા ગળામાં જ દમ તોડી રહ્યો હતો. તેમની આંખોમાં સવાલ હતો. અમ્મા, તમે કેવા છો? મેં તેમનો હાથ પકડતા પૂછ્યું, પણ તેમની આંખોમાં જોવાની હિંમત નહોતી હતી. અમ્મા, ઘરમાં બહુ ઝઘડો થઈ રહ્યો છે. સંજના બહુ ચીડચીડી થઈ ગઈ છે. અમ્માએ મારી વાત સાંભળી અને તેમની આંખોમાં ભીનાશ ભરાઈ ગઈ. તેમણે મારો હાથ હળવેથી દબાવ્યો, જેણે કહી રહ્યા હોય કે ફિકર ના કર બેટા, બધું ઠીક થઈ જશે. તેમની આ મમતા મને વધુ તોડવા લાગી. અમ્મા, મેં જબરજસ્તી મારો અવાજ સંભાળીને કહ્યું, તમે એવું કરો, થોડા દિવસ માટે માસીના ઘરે ચાલ્યા જાઓ. ત્યાં તમારું દિલ પણ લાગી જશે અને અહીં ઘરમાં ઝઘડો પણ ખતમ થઈ જશે. હું તમને જલ્દી જ લઈને આવીશ. બસ સંજનાનો ગુસ્સો થોડો ઠંડો થઈ જાય. મારા આ શબ્દો ઝેર બનીને અમ્માના દિલમાં લાગ્યા. તેમની આંખોમાં જે ચમક હતી તે બુઝાઈ ગઈ. તે ચૂપચાપ માથું નમાવીને બેસી રહ્યા. તેમની આ ખામોશી મારાથી સહન નહોતી થઈ રહી. અમ્મા, કંઈક બોલો, મારા પર ગુસ્સો કરો, મને વળો, પણ આમ ચૂપચાપ ના રહો. તેઓ પણ ચૂપચાપ રહ્યા. બસ 2 આંસુ તેમની આંખોમાંથી તૂટીને ગાલ પર પડી ગયા. હું સમજી ગયો. તેમણે માની લીધું કે કદાચ તેમની પાસે માનવા સિવાય કોઈ રસ્તો જ નહોતો. મેં સંજનાને કંઈ જ ન જણાવ્યું. બસ ખામોશીથી અમ્માનો નાનકડો બેગ તૈયાર કર્યો. પછી મારા ખિસ્સામાંથી 500 રૂપિયાની એક નોટ કાઢી અને અમ્માના હાથમાં પકડાવવા લાગ્યો. અમ્મા, આ તમારી પાસે રાખો, રસ્તામાં જરૂર પડશે. અમ્માએ મુઠ્ઠી ન ખોલી. તેમનો હાથ બેજાન પડ્યો હતો. મેં જબરજસ્તી તેમની મુઠ્ઠી ખોલી. નોટ તેમાં રાખી અને બંધ કરી દીધી. કામ આવશે અમ્મા. મેં રિક્ષા બોલાવી, અમ્માને વ્હીલચેર પર બેસાડીને બહાર લાવ્યો. સંજના રૂમની બારીમાંથી બધું જોઈ રહી હતી. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો, ન ખુશી ન ગમ. મેં અમ્માને રિક્ષામાં બેસાડ્યા. રિક્ષાવાળાને એડ્રેસ આપ્યું. હું તમને લેવા આવીશ અમ્મા. મેં ખોટો દિલાસો આપ્યો. અમ્માએ છેલ્લી વાર મારી તરફ જોયું અને પછી તેમની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી. બસ એક સવાલ હતો. આખરે કેમ? રિક્ષા ચાલી નીકળી. હું ત્યાં જ ઊભો તેને દૂર જતો જોતો રહ્યો, જ્યાં તે ગલીના વળાંક પર ઓઝલ ન થઈ ગઈ. મારું દિલ બુરી તરહ ડૂબી રહ્યું હતું. મને લાગ્યું કે જાણે મેં મારી અમ્માને નહીં, મારી આત્માને ઘરેથી કાઢી મૂકી. આવતા કેટલાક અઠવાડિયા સ્વપ્નની જેમ વીતી ગયા. સંજના બિલકુલ બદલાઈ ગઈ હતી. તે જ સંજના બની ગઈ હતી જેનાથી મને મોહબ્બત થઈ હતી. તે મારું બહુ ધ્યાન રાખતી, મારા માટે સારું ખાવાનું બનાવતી, મારા ઓફિસથી આવતા પહેલાં તૈયાર થઈને મારી રાહ જોતી. જતિન, હવે આપણે આપણી જિંદગી શરૂ કરીશું, તેણે એક રાત કહ્યું જ્યારે તે મારા માટે કોફી લાવી. હવે આપણા વચ્ચે કોઈ નથી, માત્ર તું અને હું. હા સંજના, હું બહુ મુશ્કેલથી બોલ્યો. મારું દિમાગ અમ્મામાં અટકાયેલું હતું. મેં 2 વાર માસીને ફોન કર્યો હતો એ જાણવા માટે કે અમ્મા કેવા છે. માસી, હું જતિન બોલી રહ્યો છું. અરે જતિન બેટા, કેવો છે તું? બધું ઠીક તો છે ને? જી માસી, બધું ઠીક છે. બસ તે અમ્મા કેવા છે? અમ્મા? માસીના અવાજમાં હેરાની હતી. અમ્માને શું થવાનું છે? તે તો ઠીક જ હશે ને? તેમના લહેજામાં એક ખચકાટ હતી, જેને હું તે વખતે સમજી ન શક્યો. નહીં અમ્માને તમે પરેશાન તો નથી કરી રહ્યા ને? અરે નહીં બેટા, કેવી વાતો કરે છે? તે મારી બહેન છે. તું ફિકર ન કર. મેં ફોન બંધ કરી દીધો. પણ મારું દિલ શાંત નહોતું. બીજી તરફ સંજનાના રંગઢંગ બદલાઈ ગયા હતા. તેણે ઘરમાં પાર્ટીઓ રાખવાની શરૂઆત કરી દીધી. દર બીજે દિવસે તેની સહેલીઓ, જેને હું ઠીકથી જાણતો પણ નહોતો, ઘરમાં હાજર રહેતી. ઠહાકા અને મ્યુઝિકના અવાજથી ઘર ગૂંજતું રહેતું. સંજના, આ બધું શું છે? મેં એક દિવસ પરેશાન થઈને કહ્યું. આ રોજ-રોજનો હંગામો? અરે જતિન, હવે જીવવું પણ છોડી દઉં છું. એટલા બુરા દિવસો જોયા છે, થોડી ખુશી મનાવા દે. પછી તેણે ઘરને સંપૂર્ણપણે બદલી દેવાનું પ્લાન બનાવી દીધો. જતિન, મને લાગે છે કે આપણે આ જૂનું ફર્નિચર બદલી દેવું જોઈએ અને અમ્માવાળા રૂમને આપણે એક બહેતરીન ટીવી લોન્ચ બનાવી દઈએ. સંજના, મેં પહેલીવાર તેના પર ગુસ્સે થયો. આપણી પાસે એટલા પૈસા નથી અને તે અમ્માનો રૂમ છે. પૈસાની ફિકર તું કેમ કરે છે? તે હસી. મારી પાસે છે ને. એક સાંજે હું ઘરે આવ્યો તો જોયું સંજનાએ પોતાના ઘરેણાંનો ડબ્બો ખોલ્યો હતો. આ જો જતિન, તેણે હસીને કહ્યું. હું વિચારી રહી છું મારી કેટલીક જૂની જ્વેલરી વેચીને નવો સોફા સેટ લઈ લો. મારી નજર ઘરેણાં પર પડી અને પછી પગ નીચેથી જમીન નીકળી ગઈ. મેં તેની બાજુ સખ્તીથી પકડી લીધી. અમ્માની તે સોનાની બંગડીઓ ક્યાં છે, જે પિતાની નિશાની હતી? તેણે એક ઝટકાથી પોતાનો હાથ છોડાવ્યો.
તેના ચહેરાની સ્મિત ગાયબ થઈ ગઈ. કઈ બંગડીઓ? તેણે બહુ જ ઘમંડી લહેજામાં કહ્યું. તને સારી રીતે ખબર છે હું કોની વાત કરી રહ્યો છું. હું પણ થોડો જોરથી બોલ્યો. તે તો મેં ક્યારની વેચી દીધી. ઘરના ખર્ચ પણ તો પૂરા કરવાના હતા ને. વેચી દીધી? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે મારી પરવાનગી વિના પિતાની છેલ્લી નિશાની વેચી દીધી? હું પાગલોની જેમ તેના બાકીના ઘરેણાંને જોવા લાગ્યો. મને તે બંગડીઓની રસીદ જોઈતી હતી. હું તેની અલમારીમાં તેના જૂના સામાનમાં રસીદ શોધવા લાગ્યો. જતીન શું કરી રહ્યો છે? પાગલ થઈ ગયો છે? તે મારા પર બૂમો પાડી રહી હતી. મારો હાથ તેના એક જૂના મોટા સંદૂક પર પડ્યો. તે હંમેશા કહેતી હતી કે તેમાં તેના દહેજનો સામાન છે. મેં તેને એક ઝટકાથી ખોલી દીધો. અંદર કપડાની નીચે એક નાનકડો મખમલી ડબ્બો હતો. મેં તેને ઉઠાવ્યો. અંદર જે હતું તેને જોઈને તો મારા હોશ ઉડી ગયા. ડબ્બામાં અમ્માની તે જ બંગડીઓ હાજર હતી. તે વેચાઈ નહોતી, પણ તેમની સાથે એક નાનકડી શીશી પડી હતી. શીશીમાં એક બેરંગ પ્રવાહી પદાર્થ હતો. મેં તેને હાથોથી સીધો ઉઠાવ્યો અને ખોલી દીધો. એક તીવ્ર જાણીતી દુર્ગંધ મારા શ્વાસમાં ઘૂસી ગઈ. મેં શ્વાસ રોકી લીધો. ક્લોરીન? આ તે જ બ્લીચ જેવી દુર્ગંધ હતી. તેની સાથે જ દવાઓના કેટલાક ખાલી પત્તા પડ્યા હતા. આ હાઈ બ્લડ પ્રેશરની ગોળીઓ હતી, પણ આ તે બ્રાન્ડ નહોતી જે ડૉક્ટરે અમ્માને લખીને આપી હતી. આ કોઈ સસ્તી દવા હતી. ડૉક્ટરના શબ્દો મારા કાનોમાં ગુંજવા લાગ્યા. તેમનું બ્લડ પ્રેશર સતત ખતરનાક હદ સુધી હાઈ રાખવામાં આવ્યું છે. એવું લાગે છે જાણે તેમને ખોટી દવા આપવામાં આવી રહ્યું હોય. મારું લોહી જામી ગયું. તે ફ્લોર પર વેરવિખેર ગોળીઓ, તે તીવ્ર દુર્ગંધ, અમ્માનું અચાનક પડવું, સંજનાનો સફેદ ચહેરો. હવે કોઈ બનાવટ નહોતી, માત્ર પકડાઈ જવાનો ડર. તે શીશી મારા હાથમાં ધ્રુજી રહી હતી અને તેમાંથી ઉઠનારી ક્લોરીનની દુર્ગંધ મારા આખા અસ્તિત્વમાં ઝેરની જેમ ફેલાઈ રહી હતી. તો આ હતી તારી ઊંઘની ગોળીઓ. મારો અવાજ કોઈ ઊંડી ખાઈમાંથી આવતો હોય એવું લાગ્યું. સંજના એકદમ પાછળ હટી. જતીન, તું ખોટું સમજી રહ્યો છે. ખોટું? હું પાગલોની જેમ હસ્યો. હું શું ખોટું સમજી રહ્યો છું? આ કે તે મારી માને પેરેલાઇઝનો અટેક થવા દીધો? આ ખોટી દવાના પત્તા, આ ઝેરની શીશી, આ બંગડીયું જે તે કહ્યું હતું કે વેચી દીધી? બોલ સાંજના, બોલ. હું તેની તરફ વધ્યો. તે ડરના માર્યા દિવાલથી ચોંટી ગઈ. હા! તે જોરથી ચીસો પાડી ઉઠી. તેનો ડર અચાનક નફરતમાં બદલાઈ ગયો. હા, મેં જ કર્યું છે બધું. તેનો એકરાર એક બોમ્બની જેમ મારા પર પડ્યો. હું પથ્થરનો થઈ ગયો. હું એકદમથી થાકી ગઈ હતી. તે દહાડી રહી હતી. હું થાકી ગઈ હતી. તે બુઢિયાની સેવા કરતા કરતા, તેની ગંદકી સાફ કરતા કરતા. તું મને જોતો જ નહોતો. તારી માના પ્રેમમાં તને હું નજર જ નહોતી આવતી. આપણા લગ્ન થયા હતા જતીન. આપણે આપણી જિંદગી સારી રીતે પસાર કરવાની હતી. પણ તે મુસીબત, તે આપણા વચ્ચે હતી. મુસીબત? હું અવિશ્વાસથી બોલ્યો. તું મારી અમ્માને મુસીબત કહી રહી છે? હા, મુસીબત. તેની આંખોમાં નફરત ઉકળી રહી હતી. તે મરી જ નહોતી રહી. મેં વિચાર્યું તેનું બ્લડ પ્રેશર હાઈ રહેશે તો કદાચ જલ્દી મરી જશે. મેં તેની અસલી દવા ફેંકીને આ સસ્તી ગોળીઓ આપવાનું શરૂ કરી દીધું. પણ તે તો પણ ન મરી. તે તો બસ બીમાર પડી ગઈ. મારી મુસીબત વધુ વધી ગઈ. મારું દિમાગ સૂન પડી ચૂક્યું હતું. હું એક જીવતી લાશની જેમ તે સ્ત્રીનું નિવેદન સાંભળી રહ્યો હતો, જેને મેં એટલો પ્રેમ કર્યો હતો. અને તે દિવસ તે હાંફતા બોલી, હા, મેં જ તેના પાણીમાં આ મેલાવ્યું હતું. તેણે શીશી તરફ ઇશારો કર્યો. મેં વિચાર્યું આજે તો તેનું કામ તમામ થઈ જશે, પણ તે તો પણ બચી ગઈ. માત્ર લાચાર થઈ ગઈ. મારી મુસીબત વધુ વધી ગઈ. મેં આંખો બંધ કરી લીધી. ડૉક્ટરના શબ્દો, અમ્માની બેબસી, તેમની આંખોનો ડર, બધું એકદમ સાફ થઈ ગયું. અમ્મા મને આ જ કહેવાની કોશિશ કરી રહી હતી. તે સંજનાથી ડરતી હતી અને હું બેવકૂફ, મારી પત્નીની મોહબ્બતમાં આંધળો મારી માના ડરને સમજી જ નહોતો શકતો. તું એક કાતિલ છે. મારા મોઢામાંથી માત્ર આ જ શબ્દો નીકળ્યા. તું મુજરિમ છે. તે હસી. મેં તેને મારી નથી જતીન. હું તો બસ તેને રસ્તા પરથી હટાવી રહી હતી અને તે પોતે તેને ઘરેથી કાઢી મૂકી મારી ખાતર. તેના છેલ્લા શબ્દો તીરની જેમ મારી આત્મા પર પડ્યા. હા, હું પણ તેના ગુનામાં બરાબરનો હકદાર હતો. મેં મારી અમ્માને એક ચુડેલની વાતોમાં આવીને ઘરેથી કાઢી મૂકી. અને આ બંગડીઓ? તેણે ગુસ્સાભર્યા અંદાજમાં બંગડીઓને જોઈ. આ તો હું વેચવાની જ હતી. તું સમય પર આવી ગયો. બસ, બહુ થઈ ગયું. મારા અંદરનો બધો લાવા ફાટી પડ્યો. મેં તેનો હાથ એટલી જોરથી પકડ્યો કે તે ચીસો પાડી ઉઠી. નીકળી જા. હું ચીસો પાડ્યો. નીકળી જા આ ઘરમાંથી અત્યારે ને અત્યારે. જતીન, તે હવે અંદાજ બદલીને બોલી.
જતીન, મને માફ કરી દે. મારાથી ભૂલ થઈ ગઈ. હું તને બહુ પ્રેમ કરું છું. હું આ બધું નહોતી કરવા માંગતી. મોહબ્બત? મેં તેને ધક્કો માર્યો. આ મોહબ્બત નથી, દરિંદગી છે. તારા જેવી સ્ત્રીને મારી પત્ની કહેતા પણ મને શરમ મહેસૂસ થાય છે. જતીન, મારી વાત સાંભળ. મને માફ કરી દે. તે રડી રહી હતી, કિડકિડાવી રહી હતી. હું તને તલાક આપી રહીશ જતીન. હું તને મારી સાથે નથી રાખી શકતો. નીકળી જા. મેં તેને હાથથી ઘસડીને દરવાજા સુધી લાવ્યો અને બહાર ધકેલી દીધી. ફરીથી તારો ચહેરો ન બતાવજે. મેં દરવાજો તેના મોઢા પર બંધ કર્યું અને ત્યાં જ ફ્લોર પર પડી ગયો. મારો બધો ગુસ્સો આંસુઓમાં વહી ગયો. મેં શું કરી નાખ્યું? આ શું કરી દીધું મેં? કોઈ સ્ત્રીની ખાતર મારી માને છોડી દીધી. અમ્મા, મારી અમ્મા. એક નવો ડર મારા દિલમાં ઉતરી રહ્યો હતો. માસીનો અવાજ ફોન પર એટલો ગભરાયેલો કેમ હતો? તે ઠીક હશે ને? તેમણે એવું કેમ કહ્યું? હે ભગવાન, અમ્માને ઘરેથી કાઢ્યા 3 મહિનાથી વધુ થઈ ગયા હતા અને મેં તેમની ખબર પણ ન લીધી. હું મારી પત્ની સાથે ખુશીઓ મનાવતો રહ્યો અને મારી માં? મારું દિલ અનહોનીના ડરથી બેસી ગયું. દિવાલનો સહારો લઈને ઊભા થવાની કોશિશ કરી. મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા. અમ્મા, હું આવી રહ્યો છું. મને માફ કરી દે. મેં કારની ચાવી ઉઠાવી અને પાગલોની જેમ ઘરેથી નીકળ્યો. મારે હમણાં ને હમણાં માસીના ઘરે પહોંચવાનું હતું. મારે મારી માને પાછી લાવવાની હતી. હું કાતિલ, એક ચાલબાઝ સ્ત્રીને કારણે હવે જ મારી માને ઘરેથી કાઢી મૂક્યો. અને પછી માસીની તે વાત મારા કાનોમાં ગૂંજી ઉઠી. હે ભગવાન, અમ્માને ગયા 3 મહિના થઈ ચૂક્યા હતા અને મેં મારી શૈતાની પત્ની સાથે ખુશીઓ મનાવવામાં એકવાર પણ તેમની સાચી ખબર ન લીધી. હું પાગલોની જેમ કાર દોડાવી રહ્યો હતો. આંસુ મારી આંખોમાંથી વહેતા જતા હતા. હું આવી રહ્યો છું અમ્મા. 1 કલાકનો રસ્તો મેં થોડી જ મિનિટોમાં પૂરો કરી લીધો. રાતના છેલ્લા પહોરમાં હું માસીના દરવાજા પર જાનવરોની જેમ દસ્તક દઈ રહ્યો હતો. માસી, દરવાજો ખોલો, ભગવાનને માટે દરવાજો ખોલો. મોહલ્લાના કૂતરા ભંસવા લાગ્યા. માસી ગભરાઈને દરવાજો ખોલ્યો. મને આ હાલતમાં જોઈને તે ડરી ગઈ. જતીન બેટા, આ વખતે બધું ઠીક તો છે? અમ્મા ક્યાં છે માસી? અમ્મા કેવા છે? મારે તેમને મળવું છે. માસીનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. તેમણે હેરાનીથી મને જોયો. અમ્મા? કઈ અમ્મા બેટા? અરે મારી અમ્મા માસી, મારી માં, જેમને હું 3 મહિના પહેલાં રિક્ષા પર બેસાડીને તમારા ઘરે મોકલી ચૂક્યો હતો. માસીએ માથા પર હાથ મારી લીધો. જતીન, તું હોશમાં તો છે? શું કહી રહ્યો છે? તારી અમ્મા અહીં ક્યારેય નથી આવ્યા. ભગવાન કસમ, એવી કોઈ રિક્ષા અહીં નથી રોકાઈ. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. નહીં, હું દહાડ્યો. આ નથી થઈ શકતું. તે રિક્ષા અહીં જ આવી હતી. મેં ડ્રાઈવરને... મારો અવાજ ગળામાં જ ઘૂંટાઈ ગયો. માસી પણ રડવા લાગી. અમને તો પછી લોકોની પાસેથી ખબર પડી કે તે વહુની કહેવા પર તારી અમ્માને ઘરેથી કાઢી મૂક્યું. બેટા, અમે તને બદ્દુઆ ન આપી. બસ વિચાર્યું કે તું પોતે આવીને બતાવીશ, પણ તારી અમ્મા અહીં નથી આવી. હું ત્યાં જ દહલીઝ પર બેસી ગયો. મારું દિમાગ શૂન્ય થઈ ગયું. 3 મહિના થઈ ગયા હતા મારી માને ઘરેથી નીકળે. તે લાચાર હતી, બોલી નહોતી શકતી. જો તે માસીના ઘરે નહોતી આવી તો પછી ક્યાં ગઈ? માસી? હું રડી પડ્યો. ક્યાં ગયા હશે? મને શું ખબર બેટા? માસી પણ રડી રહી હતી. હું આગલી જ પળે ઊભો થયો અને કાર તરફ ભાગ્યો. હું પાગલ થઈ ચૂક્યો હતો. મેં મારી માને ગુમાવી દીધી હતી. હું ઠેર ઠેર મારી માને શોધવા લાગ્યો. 2 દિવસ સુધી હું સૂતો નહોતો, કંઈ ખાધું નહોતું. હું દરેક હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, દરેક આશ્રમના ચક્કર કાપતો રહ્યો. પર્સમાંથી અમ્માની તસવીર કાઢીને દરેક આવતા જતાને બતાવતો રહ્યો. ભગવાન માટે, મારી અમ્માને જોયા છે શું? તે બોલી નથી શકતી, બીમાર છે. કોઈ મને પાગલ સમજીને હટાવી દેતું, કોઈ દયા ખાઈને ના પાડી દેતું. ક્યાં છે અમ્મા? હું રોડની વચ્ચે ઊભો ચીસો પાડી રહ્યો હતો. ક્યાં શોધું તમને? સતત 2 દિવસની ભાગદોડ પછી હું તૂટી ચૂક્યો હતો. મારી હાલત ભિખારીથી પણ બદતર હતી. હું થાકીને એક વીરાન રોડ પર બેસી ગયો. સામે ખૂણામાં એક મોટો કચરાનો ડમ્પર હતો. દુર્ગંધથી દિમાગ ફાટી રહ્યું હતું. પણ મને કંઈ હોશ નહોતું. મેં મારી માને મારી નાખી. હું મારી જાતને કહી રહ્યો હતો, હું મુજરિમ છું. તે જ વખતે મારી નજર કચરાના ડમ્પર પાસે પડી. જૂના કપડાં અને ગત્તાના ઢગલામાં કોઈ બેઠું હતું. હદથી વધુ ગંદી ફાટેલી કાળી ચાદરમાં લપેટાયેલું એક અસ્તિત્વ. મારું દિલ ધકધક કરવા લાગ્યું. નહીં, આ નથી થઈ શકતું. હું ધ્રુજતા પગલે તેની તરફ વધ્યો. જેમ જેમ હું પાસે ગયો તો દિલ મારું ગળામાં જ અટકી ગયું. અમ્મા! મારો અવાજ ફૂસફૂસાહટમાં બદલાયો. તે અસ્તિત્વ ધીમેથી હલ્યું. તેણે ચાદર હટાવી અને મારું દિલ ફાટી ગયું. તે ચહેરો નહીં, હાડકાનો માળખો હતો.
જેના પર બસ ચામડી ચઢેલી હતી, આંખો અંદર ધસેલી, ગાલ પિચકાયેલા, પણ તે આંખો, તે મારી માની આંખો હતી. અમ્મા! આ કહીને હું ચીસો પાડ્યો અને તેમના પગમાં પડી ગયો. હું તેમના પગથી, જે માત્ર હાડકાં રહી ગયા હતા, વીંટરાઈ ગયો. માં, મને માફ કરી દે. હું આવી ગયો છું. હું તમારો ગુનેગાર દીકરો છું. હું જાનવરોની જેમ રડી રહ્યો હતો. તેમના ગંદા માટીથી સનાયેલા હાથોને હાથ લગાવી રહ્યો હતો. મને લાગ્યું અમ્મા બેબસ થઈને મને જોશે અને રડશે, પણ બોલી નહીં શકે. પણ પછી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, જ્યારે અમ્માએ પોતાનો કમજોર હાથ મારા માથા પર મૂક્યો અને એક સાફ પણ કમજોર અવાજમાં કહ્યું, મારું જતીન. મેં એક ઝટકાથી માથું ઊંચક્યું. હું એટલો વધારે હેરાન થઈ ચૂક્યો હતો, જાણે કોઈ ઇન્સાન ભૂત જોઈ લીધું હોય. અમ્મા, તમારી અવાજ ક્યાં ચાલી ગઈ હતી? તમે બોલી શકો છો? તમે? અમ્માએ મારી તરફ જોયું. તેમની આંખોમાં ન ગુસ્સો હતો ન ફરિયાદ, બસ એક માની મમતાનો થાકેલો સમુદ્ર. હા બેટા, તે બહુ ધીમેથી બોલ્યા. જ્યારે ભગવાન પોતાના ગુનેગાર બંદાઓ પર રહેમ આવે છે, તો એ ચમત્કાર પણ કરી દે છે. તો પછી તમે અહીં કેમ, આ કચરાના ઢગલા પર? હું પાગલોની જેમ પૂછવા લાગ્યો. તમે માસીના ઘર પર? હું માસીના ઘર પર ક્યારેય નહોતી ગઈ હતી. અમ્માએ મારી વાત કાપી દીધી. તેમની અવાજમાં હજી પણ એ જ જૂનો પ્રેમ હતો. જે રિક્ષામાં તે મને બેસાડ્યો હતો, હું રસ્તામાં જ ઉતરી ગઈ હતી. કેમ અમ્મા, કેમ? હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. કેમ કે હું મારા દીકરાનું ઘર તૂટતા નહોતી જોઈ શકતી. તેમણે કહ્યું, મેં વિચાર્યું હું ચાલી જઈશ તો તારી પત્ની ખુશ થઈ જશે, તારું ઘર વસી જશે. હું રસ્તામાં ઉતરી, પણ મને નહોતી ખબર કે પેરેલાઇસિસથી ઝઝુમતી આ બેઝુબાન બુઢિયાને કોઈ એક રોટલી પણ નહીં આપે. હું શબ્દોમાં વર્ણવી નહોતી શકતી કે તેમનો દરેક શબ્દ મારા પર શું જુલ્મ ઢાળી રહ્યો હતો. હું ભટકતી રહી. પછી હું આ કચરા પાસે આવીને બેસી ગઈ. લોકો દૂરથી ફેંકેલું ખાવાનું નાખી જતા. હું આ કચરામાંથી ઉઠાવીને ખાઈ લેતી હતી. કદાચ ભગવાને મારી બેબસી પર દયા આવી ગઈ. એક દિવસ મારી જીભ આપોઆપ ખુલી ગઈ. મારા હાથ પગમાં હરકત થવા લાગી. ભગવાન મને ચમત્કારિક રીતે ઠીક કરી દીધો હતો. તો પછી તમે હવે પાછા કેમ ના આવ્યા અમ્મા? મેં તેમના પગ પકડતા કહ્યું, તમે ઠીક થઈ ગયા હતા તો મારી પાસે આવી જતા? તે હળવેકી હસ્યા. ક્યાં મોંથી આવતી બેટા? હું ફરીથી પાછી વળીને તારી પાસે ન ગઈ કે ક્યાંક મારી વજહથી તારું વસેનું ઘર ફરીથી ન ઉજળી જાય. હું અહીં જ રહીને કચરામાંથી ખાવાનું ખાતી હતી અને તારા ખુશ રહેવાની પ્રાર્થના કરતી હતી. આ સાંભળીને હું ધાડા મારીને રડવા લાગ્યો. મેં તેમના પગ મારા છાતીએ લગાડ્યા. અમ્મા, મને માફ કરી દો. હું જાનવર છું. મેં મારા સૌથી મોટા સુકૂનને કચરામાં ફેંકી દીધો. મને માફ કરી દો. મારી મા બહુ નરમ દિલની હતી. તેમણે પોતાનો કમજોર હાથ મારા માથા પર મૂક્યો. ઉઠી જા બેટા. તે મા શું જે પોતાના સંતાનોને માફ ન કરે? હું તને માફ કરી ચૂકી છું. હું ઊભો થાવ તો તેમણે મને થોડો ગુસ્સો બતાવતા કહ્યું, પણ આજ પછી આવું ક્યારેય ફરીથી ન કરતો. તારી અમ્માને ફરીથી ન રડાવતો. મેં કહ્યું, નહીં અમ્મા. હું તેમને ગળે લાગીને ખૂબ રડ્યો. મેં તે હાડકાના માળખાને, મારી માને કચરામાંથી ઉઠાડ્યા. ચલો માં, ઘરે ચાલો. ઘરે પહોંચ્યો તો દરવાજો સંજનાએ ખોલ્યો. કદાચ તે મારી રાહ જોઈ રહી હતી. હું જતાં જ તે ઘર છોડીને ચાલી ગઈ હતી. તમે જાઓ અમ્મા. બેટા, હું ઘર છોડીને કેમ જાઉં? હું પાછો આવીને તેને મનાવી લઈશ કે તલાક નહીં આપું. કદાચ એ જ વિચારી રહી હતી. જેવી તેની નજર અમ્મા પર પડી, તે પણ તેમના પગ પર પડી ગઈ અને જ્યારે તેણે અમ્માને બોલતા જોયા તો તેનો ચહેરો સફેદ પડી ગયો. આ કેવી રીતે થયો? હું અમ્માનો હાથ પકડીને અંદર લાવ્યો અને સીધો તેમને તેમના રૂમમાં લઈ ગયો અને પથારી પર બેસાડ્યા અને તેમના પગ દબાવવા લાગ્યો. સંજના પાછળ પાછળ આવી. તે સમજી ગઈ હતી કે તેનો ખેલ ખતમ થઈ ગયો છે. તે મારા પગમાં પડી ગઈ. જતીન, મને માફ કરી દો ભગવાન માટે. અમ્માજી, તમે જ તમારા દીકરાને સમજાવો. મેં તેને ઘૂરીને જોયું. તું તેનીથી માફી માંગી રહી છે, જેને તે ઝહેર આપીને મારવા ચાહ્યું? મારાથી ભૂલ થઈ ગઈ હતી જતીન. હું બેકી ગઈ હતી. તે ચીસો પાડવા લાગી. તે મારી સાથે એટલા જૂઠ બોલ્યા. મેં તારી સાથે સંબંધ નિભાવવાની બહુ કોશિશ કરી, પણ તું એક મુજરીમ છે. હું તને મારી માનો મુજરીમ માનું છું અને મારી સાથે નથી રાખી શકતો. તે મારીથી માફી માંગતી રહી, મારા પગ પકડતી રહી, પણ આ વખતે મેં તેને માફ ન કર્યો. મેં તેની બાજુ પકડી અને ઘરેથી કાઢી મૂકી. હું તને તલાક આપવાનો નિર્ણય કરી ચૂક્યો છું. આ તારું ઘર નથી. મેં તેને તેના ઘરનો રસ્તો બતાવ્યો અને દરવાજો બંધ કરી લીધો.
તે દિવસ પછી હું પોતે મારી માની સેવા કરતો હતો. હું ઓફિસથી આવતો અને સીધો મારી માની પાસે બેસતો, તેમના પગ દબાવતો, તેમની સાથે વાતો કરતો. અમ્માની તબિયત દિવસે ને દિવસે સારી થવા લાગી. પછી એક દિવસ અમ્માએ મારા લગ્ન માટે ફરીથી છોકરી જોવાનું શરૂ કર્યું. જ્યારે મારા સંજનાથી તલાક થઈ ગયા અને પછી તે જે છોકરી લઈને આવી તે બહુ સારી હતી. તે અમ્માને સાસુ નહીં પણ પોતાની માની જેમ સમજતી હતી. હું મારી જિંદગીમાં બહુ ખુશ છું. પણ એક વાત છે જે આજે પણ મારા દિલમાંથી નથી નીકળતી. જ્યારે પણ હું મારી માના ચહેરા પર તે જૂના જખમના નિશાન જોઉં છું તો હું શર્મિંદા થઈ જાઉં છું. હું આજે પણ તે રાતને નથી ભૂલી શક્યો જ્યારે મેં મારી માને કચરાના ઢગલા પર જવા માટે મજબૂર કરી. મેં બહુ મોટી ભૂલ કરી હતી. મેં શીખી લીધું કે પત્ની મોહબ્બત હોઈ શકે પણ મા તો સ્વર્ગ હોય છે અને જે પોતાની માને ઠુકરાવે છે તે આ દુનિયામાં બેઇજ્જત થઈને રહી જાય છે. માની માત્ર બધું આ જ નહીં, તેમનું તૂટેલું દિલ પણ આપણને ઉજાડીને ફેંકી દે છે. તો દોસ્તો, તમને આ કહાની કેવી લાગી? મને કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને હાઇપ પણ દો. અને આવી જ વધુ રોમાંચક કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે બન્યા રહો. ધન્યવાદ.